નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। અમેરિકાની સત્ય ઘટના। 20 વર્ષ પછી મળી ગુમ થયેલી દીકરી। અમેરિકાના ન્યૂયોર્ક સિટીના એક શાંત અને સુંદર વિસ્તારમાં જોન, સારા અને તેમની નાની દીકરી એમિલી રહેતા હતા। એમિલી ઘરની એકમાત્ર સંતાન હતી, તેથી તે માતા પિતાની આંખોનો તારો હતી। જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। જોન ઘણીવાર મજાકમાં કહેતો કે અમારા ઘરમાં હવે રાજકુમારી આવી ગઈ છે, અને ખરેખર એમિલીને રાજકુમારીની જેમ જ પ્રેમ મળતો હતો। એમિલી બાળપણથી જ ખૂબ જ ચંચળ અને જિજ્ઞાસુ હતી। તેને દરેક નવી વસ્તુ વિશે જાણવાની ઉત્સુકતા રહેતી। સવારે ઉઠતા જ તે ઘરમાં દોડધાડ શરૂ કરતી। ક્યારેક રસોડામાં જઈને મમ્મીને મદદ કરવાનો પ્રયાસ કરતી, તો ક્યારેક પપ્પા સાથે બેસીને વાર્તાઓ સાંભળતી। તેની હસવાની મીઠી રીતથી આખું ઘર જીવંત બની જતું। જોન અને સારા માટે દિવસોની સૌથી મોટી ખુશી એમિલીના ચહેરા પરનું સ્મિત હતું। જ્યારે એમિલી 5 વર્ષની થઈ ત્યારે તેને નજીકની સ્કૂલમાં દાખલ કરવામાં આવી। શરૂઆતના દિવસોમાં તે થોડું ડરતી, પરંતુ થોડા જ સમયમાં તે શિક્ષકો અને મિત્રો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગઈ। અભ્યાસમાં પણ તે સારી હતી અને રમતગમતમાં પણ આગળ રહેતી। તેના શિક્ષકો ઘણીવાર તેના માતા પિતાને કહેતા કે એમિલી ખૂબ જ તેજસ્વી બાળકી છે અને ભવિષ્યમાં કંઈક મોટું કરશે। દર રવિવારે પરિવારનો એક ખાસ નિયમ હતો। સવારે બધા મળીને નાસ્તો કરતા પછી કોઈ પાર્ક, મ્યુઝિયમ અથવા દરિયા કિનારે ફરવા જતા। એમિલીને ખાસ કરીને પાર્કમાં રમવું ખૂબ ગમતું। તે કલાકો સુધી ઝૂલામાં ઝૂલતી અને પછી થાકી જાય ત્યારે પપ્પાના ખભા પર બેસી ઘરે પરત આવતી। એ પળો જોન અને સારા માટે અમૂલ્ય હતી। તેમને લાગતું હતું કે આ ખુશીઓ ક્યારેય ખતમ નહીં થાય। એમિલીને ચિત્રકામનો ખૂબ શોખ હતો। તેના રૂમની દિવાલો પર તેના બનાવેલા રંગબેરંગી ચિત્રો લગાવેલા હતા। ક્યારેક તે પોતાનું પરિવાર દોરતી, તો ક્યારેક પોતાના સપનાનું ઘર। જ્યારે કોઈ તેને પૂછતું કે મોટી થઈને શું બનવું છે, ત્યારે તે અલગ અલગ જવાબ આપતી। ક્યારેક ડૉક્ટર, ક્યારેક શિક્ષિકા અને ક્યારેક અંતરિક્ષ યાત્રી। તેના સપનાઓની કોઈ સીમા નહોતી। રાત્રે સૂતા પહેલાં સારા તેને વાર્તાઓ વાંચીને સંભળાવતી। વાર્તા પૂરી થયા પછી એમિલી હંમેશા એક જ પ્રશ્ન પૂછતી, મમ્મી, આપણે હંમેશા સાથે રહીશું ને? સારા હસીને તેને ગળે લગાવી લેતી અને કહેતી, હા બેટા, હંમેશા। તે સમયે કોઈને ખબર નહોતી કે કિસ્મત થોડા જ સમયમાં તેમની જિંદગીની દિશા બદલી નાખવાની હતી। એમિલીનું બાળપણ પ્રેમ, ખુશી અને સુંદર યાદોથી ભરેલું હતું। તેના માટે દુનિયા એક સુરક્ષિત અને આનંદમય જગ્યા હતી, પરંતુ જીવન હંમેશા એક સરખું રહેતું નથી। એક સામાન્ય દિવસ એવો આવ્યો જેણે આ ખુશી પરિવારની દુનિયા સંપૂર્ણપણે બદલી નાખી। વર્ષ 2001નો એક સામાન્ય દિવસ હતો। સવારે બધું રોજની જેમ શરૂ થયું હતું। એમિલી ખુશખુશાલ સ્કૂલ જવા માટે તૈયાર થઈ। તેણે પોતાની મનપસંદ ગુલાબી બેગ ખભા પર લટકાવી, મમ્મીને ગળે મળીને બાય કહ્યું અને પપ્પાને હાથે હલાવીને સ્કૂલ બસમાં બેસી ગઈ। કોઈને ખબર નહોતી કે આ સામાન્ય લાગતો દિવસ તેના જીવનનો સૌથી ભયાનક દિવસ બનવાનો હતો। સ્કૂલમાં આખો દિવસ સામાન્ય રીતે પસાર થયો। એમિલીએ ક્લાસમાં ભાગ લીધો, મિત્રો સાથે રમતી રહી અને બપોરે રજા પડી। દરરોજની જેમ બાળકો સ્કૂલની બહાર નીકળવા લાગ્યા। રોડ પર વાહનોની અવરજવર હતી। લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા અને શહેરનું જીવન સામાન્ય ગતિએ ચાલી રહ્યું હતું। એમિલી તેના 2 મિત્રોની સાથે બસ સ્ટોપ તરફ ચાલી રહી હતી। રસ્તામાં એક જગ્યાએ ભારે ભીડ હતી। કેટલાક લોકો કોઈ ઘટના જોવા માટે ઊભા હતા અને ટ્રાફિક પણ ધીમો પડી ગયો હતો। આ અફરાતફરીમાં એમિલી થોડા ક્ષણ માટે પોતાના મિત્રોથી અલગ પડી ગઈ। શરૂઆતમાં તેને લાગ્યું કે મિત્રો આગળ હશે અને તે ઝડપથી તેને શોધવા લાગી, પરંતુ થોડા જ મિનિટમાં તેને સમજાયું કે તે એકલી પડી ગઈ છે। નાનકડી એમિલી ગભરાઈ ગઈ। તેણે આસપાસ નજર ફેરવી, પરંતુ કોઈ ઓળખીતો ચહેરો દેખાયો નહીં। તે એક રસ્તેથી બીજા રસ્તે ગઈ। કોઈ મિત્ર દેખાય છે કે નહીં તે જોવા લાગી। સમય પસાર થતો ગયો અને તેની આંખોમાં ડર વધતો ગયો। હવે તેને સમજાતું નહોતું કે ઘરે કેવી રીતે પહોંચવું। બીજી તરફ સાંજે જ્યારે સ્કૂલ બસમાંથી બહાર બાળકો ઉતરી ગયા અને એમિલી ઘરે ન આવી ત્યારે સારાને ચિંતા થવા લાગી। શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ દીકરી કોઈ મિત્રના ઘરે ગઈ હશે, પરંતુ 1 કલાક પછી પણ એમિલીનો કોઈ પત્તો નહોતો લાગતો। તેણે સ્કૂલમાં ફોન કર્યો। સ્કૂલ તરફથી જવાબ મળ્યો કે એમિલી તો સમયસર સ્કૂલમાંથી નીકળી ગઈ હતી। આ જવાબ સાંભળીને
જોન અને સારાના પગ નીચેની જમીન સરકી ગઈ. તેઓ તરત જ કાર લઈને બહાર નીકળ્યા. સ્કૂલ બસ સ્ટોપ પર, નજીકના પાર્ક, મિત્રોના ઘરો, જ્યાં શક્ય હોય ત્યાં તેઓ દોડી ગયા, દરેક વ્યક્તિને એક જ પ્રશ્ન પૂછતા, શું તમે અમારી દીકરીને જોઈ છે? જેમ જેમ સાંજ અંધકારમાં બદલાતી ગઈ તેમ તેમ તેની આશા ભયમાં ફેરવાતી ગઈ. આખરે રાત્રે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસ અધિકારીઓએ પણ ઘટનાની ગંભીરતા સમજીને તરત જ કાર્યવાહી શરૂ કરી. એ રાતે જોન અને સારા એક ક્ષણ પણ સૂઈ શક્યા નહીં. એમિલીનો રૂમ ખુલ્લો હતો. તેના રમકડાં પોતાની જગ્યાએ પડ્યા હતા. બેડ પર તેનો મનપસંદ ટેડી બિયર પડ્યો હતો, પણ એમિલી ક્યાંય નહોતી. તેને હજુ પણ વિશ્વાસ હતો કે સવાર થાય ત્યાં સુધી તેમની દીકરી મળી જશે, પરંતુ તેમને ખબર નહોતી કે આ શોધ થોડા કલાકોની નહીં પરંતુ ઘણા વર્ષોની બનવાની હતી. એમિલી ગુમ થયાની ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસ વિભાગ સક્રિય થઈ ગયો. રાત્રે જ શહેરોના તમામ પેટ્રોલિંગ અધિકારીઓને તેની માહિતી મોકલવામાં આવી. એમિલીની ઉંમર, કપડાં, ઊંચાઈ અને ફોટોગ્રાફ સાથે એલર્ટ જાહેર કરવામાં આવી. પોલીસને આશા હતી કે કદાચ બાળકી શહેરના કોઈ ખૂણે મળી આવશે અને થોડા કલાકોમાં જ ઘરે પરત આવી જશે, પરંતુ સવાર થઈ ગઈ છતાં કોઈ સારા સમાચાર મળ્યા નહીં. આગલા દિવસે પોલીસે સ્કૂલથી લઈને બસ સ્ટોપ સુધીના સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી. જ્યાં જ્યાં એમિલી છેલ્લે જોવા મળી હતી ત્યાંના લોકોના નિવેદન લેવામાં આવ્યા. શિક્ષકો, વિદ્યાર્થીઓ, બસ ડ્રાઈવર, દુકાનદારો અને રસ્તા પર હાજર લોકો બધાને પૂછપરછ કરવામાં આવી. કેટલાક લોકોએ કહ્યું કે તેમણે એમિલીને ભીડ તરફ જતા જોઈ હતી, પરંતુ ત્યારબાદ કોઈને તેની ખબર નહોતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પાર્ક, ખાલી મકાનો, બસ સ્ટેશન, ટ્રેન સ્ટેશન અને હોસ્પિટલો સુધી તપાસ કરવામાં આવી. શહેરોના દરેક ખૂણામાં એમિલીની તસવીરો લગાવવામાં આવી. સ્થાનિક અખબારો અને ટીવી ચેનલો પણ સમાચાર તરફ સતત બતાવી રહી હતી. આખું શહેર જાણે એક નાનકડી બાળકીની શોધમાં લાગી ગયું હતું અને જોન અને સારા પણ પોલીસ સાથે દરેક જગ્યાએ જતા. તેઓ દિવસ રાત રસ્તાઓ તરફ ફરતા, લોકો પાસે પૂછતા અને આશા રાખતા કે કોઈક પાસે તેને દીકરી વિશે માહિતી હશે. ઘણા લોકો સહાનુભૂતિ બતાવતા, પરંતુ કોઈ પાસે સાચો જવાબ નહોતો. થોડા દિવસો પછી પોલીસને એક ફોન આવ્યો. કોઈએ દાવો કર્યો કે તેણે એક બાળકી જોઈ છે જે એમિલી જેવી લાગે છે. તરત જ પોલીસ અને પરિવાર ત્યાં પહોંચ્યા, પરંતુ નજીકથી તપાસ કરતાં ખબર પડી કે તે બીજી જ કોઈ બાળકી હતી. આ પહેલી ખોટી આશા હતી. ત્યારબાદ પણ આવા અનેક ફોન આવ્યા. દરેક વખત જોન અને સારાનું દિલ આશાથી ભરાઈ જતું અને પછી નિરાશામાં તૂટી પડતું. અઠવાડિયા પસાર થઈ ગયા. પોલીસ તપાસ વધુ ઊંડી બનતી ગઈ. ઘણા સંભવિત શંકાસ્પદ લોકોની પૂછપરછ થઈ અને અનેક રેકોર્ડ ચકાસવામાં આવ્યા. રાજ્ય બહારની એજન્સીઓની પણ મદદ લેવામાં આવી, પરંતુ એમિલી ક્યાંય ગઈ અને તેની સાથે શું થયું તે અંગે કોઈ ચોક્કસ પુરાવો મળ્યો નહોતો. સમય જતાં મીડિયા ધીમે ધીમે અન્ય સમાચાર તરફ વળવા લાગ્યા. લોકોના જીવનમાં નવી ઘટનાઓ આવતી ગઈ, પરંતુ જોન અને સારા માટે સમય જાણે અટકી ગયો હતો. દરરોજ સવારે તેઓ આશા સાથે જાગતા અને દરરોજ રાત્રે નિરાશા સાથે સૂતા. તેમના ઘરમાં એમિલીનો રૂમ જેમનો તેમ રાખવામાં આવ્યો હતો. તેની બુક, રમકડાં અને કપડાં કોઈએ હલાવ્યા પણ નહોતા. 6 મહિના પછી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી. અધિકારીઓએ જણાવ્યું કે તપાસ હજુ ચાલુ છે, પરંતુ હાલ સુધી કોઈ મજબૂત પુરાવો મળ્યો નથી. આ સમાચાર સાંભળીને સારા તૂટી પડી. પહેલીવાર તેને લાગ્યું કે કદાચ તેમની દીકરીને શોધવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે, પરંતુ જોને એક વાત કહી, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારી દીકરીને શોધવાનું બંધ નહીં કરું. પોલીસની ફાઇલ ખુલ્લી રહી, પરંતુ વર્ષો પસાર થવા લાગ્યા. દુનિયા આગળ વધી રહી હતી, જ્યારે એક પરિવાર હજુ પણ એક જ દિવસમાં અટવાયેલો હતો. એ દિવસ જ્યારે તેમની 8 વર્ષની દીકરી અચાનક ગાયબ થઈ ગઈ હતી. એમિલી ગુમ થયાના થોડા દિવસો પછી તેને એક બાળ સુરક્ષા કેન્દ્રમાં રાખવામાં આવી. તે ખૂબ જ ડરી ગયેલી હતી. તેને પોતાનું પૂરું સરનામું યાદ નહોતું, માતા પિતાનો ફોન નંબર પણ યાદ નહોતો અને આઘાતના કારણે તે ઘણીવાર ચૂપચાપ બેસી રહેતી. અધિકારીઓએ તેને શાંત કરવાનો પ્રયાસ કરતા, પરંતુ તેની આંખોમાં એક જ પ્રશ્ન હતો, મારા મમ્મી પપ્પા મને લેવા ક્યારે આવશે? દરરોજ સવારે જ્યારે કેન્દ્રનો દરવાજો ખુલતો ત્યારે એમિલી દોડી જઈને જોતી કે
કદાચ તેના માતા પિતા આવ્યા હશે, પરંતુ દર વખતે નિરાશા જ મળતી. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા. કેન્દ્રના કર્મચારીઓએ તેની સંભાળ રાખતા, તેને ભણાવતા અને રમાડવાનો પ્રયાસ કરતા, પરંતુ ઘરની ખોટ કોઈ પૂરી કરી શકતું નહોતું. થોડા મહિનાઓ પછી અધિકારીઓએ નક્કી કર્યું કે એમિલીને ફોરેસ્ટ કેરમાં મોકલવી જોઈએ. તેને એક સારા અને જવાબદાર દંપતી માઇકલ અને લિન્ડા સાથે રાખવામાં આવી. આ દંપતી વર્ષોથી અનાથ અને જરૂરિયાતમંદ બાળકોની સંભાળ લેતું હતું. તેઓએ એમિલીને પોતાના ઘરમાં પ્રેમથી આવકારી, પરંતુ એમિલી માટે આ બધું અજાણ્યું હતું. નવું ઘર, નવા લોકો અને નવી જિંદગી. શરૂઆતના મહિનાઓમાં એમિલી બહુ ઓછી વાત કરતી. તે ઘણીવાર પોતાના રૂમમાં બેસી રહેતી અને બારીમાંથી બહાર જોયા કરતી. રાત્રે તેને ઊંઘ આવતી નહોતી. ઘણીવાર તે સપનામાં પોતાની મમ્મીને બોલાવતી અને અચાનક જાગી જતી. લિન્ડા તેને સમજાવતી, ગળે લગાવતી અને કહેતી કે બધું સારું થઈ જશે, પરંતુ એક નાની બાળકી માટે પોતાના પરિવારથી દૂર રહેવાની પીડા સમજાવવી મુશ્કેલ હતી. સમય પસાર થતો ગયો. 1 વર્ષ પછી એમિલી નવી સ્કૂલમાં જવા લાગી. તેણે નવા મિત્રો બનાવ્યા, અભ્યાસમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કર્યો. બહારથી તે હસતી દેખાતી હતી, પરંતુ અંદરથી તે હજુ પણ પોતાના સાચા પરિવારને યાદ કરતી હતી. તેના રૂમમાં એક નાનો બોક્સ હતો, જેમાં તે પોતાની યાદો રાખતી. એક જૂની તસવીર, બાળપણની કેટલીક અસ્પષ્ટ યાદો અને થોડા કાગળો. આ બધું તેના માટે ખજાનાથી ઓછું નહોતું. જ્યારે પણ તેને એકલતા લાગતી, ત્યારે તે આ વસ્તુઓ કાઢીને કલાકો સુધી જોતા રહેતી. વર્ષો પસાર થયા. માઇકલ અને લિન્ડાએ તેને પોતાના સંતાનની જેમ પ્રેમ આપ્યો. આખરે કાયદાકીય પ્રક્રિયા પછી તેણે એમિલીને દત્તક પણ લીધી. હવે કાગળો પર તેઓ તેના માતા પિતા હતા, પરંતુ એમિલીના મનમાં ક્યાંક એવી ખાલી જગ્યા હજુ પણ હતી. તેને લાગતું હતું કે તેની જિંદગીમાં કંઈક અધૂરું છે. કિશોરાવસ્થામાં પહોંચ્યા પછી પણ તેના મનમાં પ્રશ્નો વધવા લાગ્યા. હું કોણ છું? મારું સાચું પરિવાર ક્યાં હશે? શું તેઓ હજુ પણ મને શોધી રહ્યા હશે? આ પ્રશ્નો તેને વારંવાર સતાવતા. ઘણી વખત તે કલાકો સુધી અરીસામાં પોતાનો ચહેરો જોઈને વિચારતી કે કદાચ દુનિયાના કોઈ ખૂણે તેના જેવા જ દેખાતા લોકો હશે, તેના સાચા માતા પિતા. જેમ જેમ તે મોટી થઈ ગઈ, તેમ તેમ પોતાના ભૂતકાળ વિશે જાણવાની ઈચ્છા વધુ મજબૂત બનતી ગઈ. તેને ખબર નહોતી કે એક દિવસ આ જ ઈચ્છા તેને એવી સત્યતા સુધી પહોંચાડશે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એમિલી ગુમ થયાના હવે ઘણા વર્ષો વીતી ગયા હતા, પરંતુ જોન અને સારા માટે સમય જાણે એ દિવસે અટકી ગયો હતો. દુનિયા માટે એમિલી એક જૂનો કેસ બની ગઈ હતી, પરંતુ માતા પિતા માટે તે આજે પણ તેની નાની દીકરી જ હતી. દર વર્ષે તેના જન્મદિવસે તેઓ કેક લાવતા, મીણબત્તીઓ પ્રગટાવતા અને તેની સલામતી માટે પ્રાર્થના કરતા. ઘરમાં તેનો રૂમ હજુ પણ જેમનો તેમ રાખવામાં આવ્યો હતો. તેના રમકડા, પુસ્તકો અને ફોટોગ્રાફ્સને કોઈએ હલાવ્યા પણ નહોતા. જોને પોતાની નોકરી સિવાયનો મોટાભાગનો સમય દીકરીની શોધમાં ખર્ચવાનો શરૂ કર્યો. તેણે અનેક રાજ્યોમાં જઈને તપાસ કરી, ગુમ થયેલા બાળકો સાથે કામ કરતી સંસ્થાઓનો સંપર્ક કર્યો અને હજારો લોકો સુધી એમિલીની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જ્યારે પણ કોઈ અજાણી બાળકીનો ફોટો દેખાડતો, તે તરત જ તપાસ કરાવતો. ઘણીવાર આશા જાગતી, પરંતુ પછી ખબર પડતી કે તે એમિલી નહોતી. સારા માટે આ પીડા વધુ વ્યક્તિગત હતી. દરેક સવારે તે એમિલીની જૂની તસવીર સામે બેસીને વાતો કરતી. ઘણીવાર તે કલ્પના કરતી કે જો એમિલી આજે તેની સામે હોત તો કેવી દેખાત. શું તેને હજુ પણ ચિત્રકામ ગમતું હોત? શું તે કોલેજમાં ભણતી હોત? શું તેને હજુ પણ બાળકની મનપસંદ વાર્તાઓ યાદ હોત? આવા હજારો પ્રશ્નો તેના મનમાં રોજ ઉઠતા હતા. વર્ષો દરમિયાન પરિવારને અનેક ખોટી માહિતી મળી. કેટલાક લોકો માત્ર પ્રસિદ્ધિ માટે ફોન કરતા, તો કેટલાક ખોટી ઓળખ આપતા. એક વખત તો એક યુવતી ખરેખર એમિલી હોવાનું કહીને સામે આવી. DNA ટેસ્ટ સુધીની પ્રક્રિયા થઈ. જોન અને સારાના મનમાં ફરી આશા જાગી, પરંતુ રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે કોઈ સંબંધ નહોતો. આ આઘાત તેમને અંદરથી હચમચાવી નાખ્યો. સમય જતાં ટેકનોલોજી બદલાઈ. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો યુગ શરૂ થયો. જોને એમિલી માટે અલગ વેબસાઇટ બનાવી. તેણે જૂના ફોટોગ્રાફ્સ, માહિતી અને સંપર્ક નંબર ત્યાં મૂક્યા. વિશ્વભરમાં લોકો સુધી આ માહિતી પહોંચાડવા લાગી. કેટલાક લોકો સહાનુભૂતિ વ્યક્ત કરતા, તો કેટલાક શોધખોળમાં મદદ કરવાની ઓફર કરતા. આ પહેલી વાર હતી
જ્યારે પરિવારને લાગ્યું કે કદાચ નવી ટેકનોલોજી તેમની દીકરી સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. દર વર્ષે એમિલી ગુમ થયાની તારીખે જોન અને સારા સ્થાનિક મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા તેઓ એક જ સંદેશ આપતા, જો એમિલી ક્યાંક આ સમાચાર જોઈ રહી હોય તો અમે તેને કહેવા માંગીએ છીએ કે અમે તેને હજુ પણ પ્રેમ કરીએ છીએ અને તેની રાહ જોઈ રહ્યા છીએ. આ સંદેશ લાખો લોકો સુધી પહોંચતો. ઘણા લોકો આ પરિવારની હિંમતથી પ્રભાવિત થતા. કેટલાક લોકો તો એમિલી તસવીર પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કરતા. બીજી તરફ એમિલી પણ મોટી થઈ રહી હતી. તેને પોતાના ભૂતકાળ વિશે જાણવાની ઉત્સુકતા વધી રહી હતી. તેને ખબર નહોતી કે દુનિયાના બીજા ખૂણે તેના માતા પિતા હજુ પણ તેની શોધી રહ્યા છે. બંને પક્ષો એકબીજાને શોધવા માંગતા હતા, પરંતુ વચ્ચે વર્ષોનો અંતર અને અજાણ્યાપણાની દિવાલ ઊભી હતી. એક દિવસ એવી ઘટના બની જે આ આખી વાર્તાની દિશા બદલી નાખવાની હતી. એક જૂનો ફોટોગ્રાફ, એક સોશિયલ મીડિયા પર પોસ્ટ અને એક અજાણી વ્યક્તિની નજર. આ ત્રણ વસ્તુઓ મળીને વર્ષોથી વિખૂટા પડેલા પરિવારને ફરીથી એકબીજાની નજીક લાવવાના હતા. એમિલી હવે 28 વર્ષની થઈ ગઈ હતી. બહારથી તેની જિંદગી સામાન્ય લાગતી હતી. તે નોકરી કરતી હતી, મિત્રો સાથે સમય પસાર કરતી હતી અને પોતાના દત્તક માતા પિતાની સાથે ખુશ રહેવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ અંદરથી એક પ્રશ્ન હજુ પણ તેને સતાવતો હતો, હું ખરેખર કોણ છું? બાળપણની કેટલીક અસ્પષ્ટ યાદો હજુ પણ તેના મનમાં જીવંત હતી. તેને એક ઘર યાદ આવતું, એક નાનો પાર્ક યાદ આવતો અને એક સ્ત્રીનો ચહેરો યાદ આવતો જે તેને ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ તેણે પોતાના રૂમની સફાઈ કરતી વખતે એક જૂનો બોક્સ ખોલ્યો. તેમાં તેના બાળપણની કેટલીક વસ્તુઓ રાખેલી હતી. એમાં એક જૂનો ફોટોગ્રાફ પણ હતો જેમાં 8 વર્ષની એમિલી હસતી દેખાઈ હતી. તેણે એ ફોટો લાંબા સમય સુધી જોયો. તેના મનમાં ફરી એ જ વિચાર આવ્યો, કદાચ દુનિયાના કોઈ ખૂણે તેનો સાચો પરિવાર હજુ પણ હશે. ઘણા દિવસો સુધી વિચાર્યા પછી તેણે એક નિર્ણય લીધો. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બાળપણનો એ ફોટોગ્રાફ પોસ્ટ કર્યો. ફોટાની સાથે તેણે લખ્યું, મારું નામ આજે એમિલી છે, પરંતુ મને નથી ખબર કે જન્મ સમયે મારું નામ શું હતું. હું બાળપણમાં મારા પરિવારથી અલગ પડી ગઈ હતી. જો કોઈ આ ફોટામાં રહેલી બાળકી વિશે કંઈ જાણતું હોય તો કૃપા કરીને મારી સાથે સંપર્ક કરો. શરૂઆતમાં આ પોસ્ટ માત્ર તેના મિત્રો અને ઓળખીતાઓ જોઈ. કેટલાક લોકો શુભેચ્છા પાઠવી, કેટલાકે પોસ્ટ શેર કરી. એમિલીને લાગ્યું કે કદાચ આ પણ અન્ય પ્રયત્નોની જેમ નિષ્ફળ જશે, પરંતુ 3 દિવસ પછી કંઈક અણધાર્યું બન્યું. એક લોકપ્રિય સોશિયલ મીડિયા પેજે તેની પોસ્ટ શેર કરી. ત્યારબાદ બીજા પેજોએ પણ શેર કરવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં હજારો લોકોએ પોસ્ટ જોઈ ચૂક્યા હતા. લોકો કમેન્ટમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવા લાગ્યા. કોઈ લખતું હતું, આ દીકરીને તેનો પરિવાર જરૂર મળશે, તો કોઈ લખતું હતું, ચાલો આ પોસ્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ. એક અઠવાડિયામાં પોસ્ટ લાખો લોકો સુધી પહોંચી ગઈ. સ્થાનિક સમાચાર ચેનલોએ પણ આ વાર્તા બતાવવાનું શરૂ કર્યું. ઇન્ટરવ્યૂ દરમિયાન એમિલીએ પોતાની આખી કહાની કહી. તેની આંખોમાં આશા પણ હતી અને ડર પણ. આશા એ વાતની હતી કે કદાચ કોઈ જવાબ મળશે અને ડર એ વાતનો હતો કે કદાચ ફરી નિરાશા હાથ લાગશે. આ દરમિયાન ટેક્સાસમાં રહેતી એક વૃદ્ધ મહિલા રાત્રે સોશિયલ મીડિયા જોઈ રહી હતી. અચાનક તેની નજર એમિલીની પોસ્ટ પર પડી. તેણે ફોટો જોયો અને થોડા સેકન્ડ માટે સ્તબ્ધ થઈ ગઈ. એ ચહેરો તેને ખૂબ ઓળખીતો લાગ્યો. તેણે ફરી ફોટો ઝૂમ કરીને જોયો. તેના મનમાં 20 વર્ષ જૂની યાદો જીવંત થઈ ગઈ હતી. તે તરત જ પોતાના પરિવારના જૂના ફોટા આલ્બમ લઈને આવી. એક પછી એક ફોટો જોવા લાગી. પછી અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે ફોટામાં દેખાતી બાળકી અને વર્ષો પહેલાં ગુમ થયેલી તેની ભાણી વચ્ચે અદ્ભુત સમાનતા હતી. તેણે વિશ્વાસ નહોતો થતો કે કદાચ વર્ષોથી શોધાતી બાળકી મળી ગઈ હોઈ શકે. તે જ રાત્રે તેણે એમિલીને સંદેશ મોકલ્યો. એ સંદેશ આખી વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ વળાંક સાબિત થવાનો હતો. વૃદ્ધ મહિલાનો સંદેશ મળ્યા પછી એમિલી ઘણા વર્ષો સમય સુધી સ્ક્રીન સામે જ બેઠી રહી. સંદેશમાં લખ્યું હતું, મને ખાતરી નથી, પરંતુ તારો ફોટો મારી 20 વર્ષ પહેલાં ગુમ થયેલી ભાણી જેવો લાગે છે. કદાચ હું ખોટી પણ હોઈ શકું, પણ કૃપા કરીને મારી સાથે વાત કર. એમિલીના હાથ કંપી રહ્યા હતા.
વર્ષોથી તે પોતાના પરિવારને શોધવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પહેલીવાર કોઈએ એટલી ગંભીરતાથી દાવો કર્યો હતો. તેણે તરત જ જવાબ આપ્યો. ત્યારબાદ બંને વચ્ચે લાંબી વાતચીત શરૂ થઈ. આ વૃદ્ધ મહિલા એમિલીની માતા સારાની બહેન હતી. તેણે પરિવારના જૂના ફોટોગ્રાફ્સ મોકલ્યા. જ્યારે એમિલીએ એ ફોટા જોયા ત્યારે તે આશ્ચર્યમાં પડી ગઈ. ઘણા ચહેરા તેણે અજાણ્યા હતા, પરંતુ ક્યાંક મનમાં ખૂણે એવું લાગતું હતું કે તે આ લોકોને ઓળખે છે. ખાસ કરીને એક સ્ત્રીનો ચહેરો જોઈને તેના હૃદયની ધડકન વધી ગઈ. એ સારા હતી, તેની સાચી માતા. બીજી તરફ જ્યારે સારાએ એમિલીની હાલની તસવીર જોઈ ત્યારે તે રડી પડી. 20 વર્ષ પહેલાં ગુમ થયેલી પોતાની દીકરી હવે એક યુવતી બની ગઈ હતી. ચહેરામાં ઘણો બદલાવ આવ્યો હતો, પરંતુ આંખો એ જ હતી, એ જ નિર્દોષ નજર, એ જ સ્મિત. પરંતુ પરિવારને ખબર હતી કે માત્ર લાગણીઓથી સત્ય સાબિત થઈ શકતું નથી. અને પછી વર્ષો પહેલાં પણ તેમને ઘણી ખોટી આશાઓ મળી હતી. ઘણી વખત લોકો એમિલી હોવાનો દાવો કરતા અને પછી બધું ખોટું સાબિત થતું. આ વખતે તેઓ કોઈ ઉતાવળ કરવા માંગતા નહોતા. આખરે નક્કી થયું કે DNA ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ માટે એમિલી અને જોન સારાના નમૂનાઓ લેવામાં આવ્યા. પ્રક્રિયા પૂર્ણ થયા પછી રિપોર્ટ આવવામાં થોડા અઠવાડિયા લાગવાના હતા, પરંતુ એ અઠવાડિયા બધાને વર્ષો જેવા લાગ્યા. દરરોજ સવારે ઉઠતા જ એમિલી ફોન ચેક કરતી. બીજી તરફ જોન અને સારા પણ દરેક દિવસ આતુરતાથી પસાર કરતા. 20 વર્ષથી જે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા તે હવે થોડા દિવસમાં મળવાનો હતો. રિપોર્ટ આવવાનો દિવસ આખરે આવી ગયો. બધા લોકો એક રૂમમાં બેઠા હતા. વાતાવરણમાં શાંતિ હતી, પરંતુ દરેકના દિલમાં તોફાન ચાલી રહ્યું હતું. કોઈ બોલી રહ્યું નહોતું. દરેકની નજર એક જ દસ્તાવેજ પર હતી. જ્યારે અધિકારીએ રિપોર્ટ ખોલ્યો ત્યારે થોડા ક્ષણ માટે રૂમમાં સંપૂર્ણ મૌન છવાઈ ગયું. પછી તેણે ધીમા અવાજે કહ્યું, DNA પરિણામ મુજબ જૈવિક સંબંધની સંભાવના 99.99% કરતાં વધુ છે. આ શબ્દો સાંભળતા જ સારાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. જોન ખુરશી પર જ બેસી ગયો. 20 વર્ષથી જે દીકરીને તેઓ શોધી રહ્યા હતા તે ખરેખર તેમની જ દીકરી હતી. એમિલી પણ રડી પડી. વર્ષોથી જે ખાલીપો તેને અનુભવતો હતો તેનું કારણ હવે તેની સામે હતું. તેને આખરે પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો હતો. તેનું સાચું પરિવાર મળી ગયું હતું. રૂમમાં હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ ગઈ. કેટલાક લોકો ખુશીના આંસુ રડી રહ્યા હતા, તો કેટલાક વિશ્વાસ કરી શક્યા નહોતા કે 20 વર્ષ પછી પણ આવો ચમત્કાર બની શકે. પરંતુ હજુ એક ક્ષણ બાકી હતી. DNA ટેસ્ટ સંબંધ સાબિતી કરી દીધી હતો, પરંતુ હવે વર્ષો પછી પહેલીવાર એક માતા પોતાની દીકરીને, એક દીકરી પોતાના માતા પિતાને સામસામે મળવાની હતી, અને એ મુલાકાત જીવનભર યાદ રહે તેવી બનવાની હતી. DNA ટેસ્ટના પરિણામ આવ્યા પછી થોડા દિવસો સુધી કોઈને સમજાતું નહોતું કે શું બોલવું. 20 વર્ષ સુધી જે ક્ષણની રાહ જોવામાં આવી હતી તે હવે ખરેખર સામે ઊભી હતી. જોન અને સારા વારંવાર એમિલીની તસવીર જોતા. તેઓ વિચારી રહ્યા હતા કે જ્યારે તેઓ પોતાની દીકરીને સામસામે જોશે ત્યારે શું કહેશે. બીજી તરફ એમિલીના મનમાં પણ હજારો પ્રશ્ન હતા. શું તે પોતાના માતા પિતાને ઓળખી શકશે? શું તેઓ તેને સ્વીકારશે? શું 20 વર્ષનું અંતર એક મુલાકાતમાં દૂર થઈ શકશે? આખરે મુલાકાતનો દિવસ નક્કી થયો. એરપોર્ટ પર મીડિયાના લોકો, પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર હતા, પરંતુ જોન અને સારા માટે ત્યાં કોઈ ભીડ નહોતી. તેમના માટે તો માત્ર એક જ વ્યક્તિ મહત્વની હતી, તેમની દીકરી. જ્યારે વિમાન ઉતર્યું ત્યારે સારાનું હૃદય એટલું ઝડપથી ધબકી રહ્યું હતું કે જાણે છાતીમાંથી બહાર આવી જશે. 20 વર્ષથી તે આ ક્ષણની કલ્પના કરતી આવી હતી. હજારો રાતો તેણે આશામાં પસાર કરી હતી કે કદાચ એક દિવસ તેની દીકરી તેની સામે ઊભી રહેશે. થોડીવાર પછી મુસાફરો બહાર આવવા લાગ્યા. જોન અને સારાની નજર દરેક ચહેરા પર ફરી રહી હતી. અને પછી ભીડની વચ્ચે એક યુવતી દેખાઈ. તે ધીમે ધીમે આગળ વધી રહી હતી. જ્યારે તેની નજર જોન અને સારા સાથે મળી ત્યારે સમય જાણે થંભી ગયો હોય. કોઈ શબ્દ બોલાયો નહીં. કોઈ પરિચયની જરૂર પડી નહીં. ત્રણેય લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સારા દોડતી દોડતી તેની તરફ ગઈ અને વર્ષો પછી પહેલીવાર
પોતાની દીકરીને ગળે લગાવી લીધી. તે સતત રડી રહી હતી અને એક જ વાત વારંવાર બોલી રહી હતી, મારી દીકરી, મારી દીકરી. હું જાણતી હતી કે તું એક દિવસ પાછી આવશે. જ્હોન પણ પોતાના આંસુ રોકી શક્યો નહીં. તેણે બંનેને ગળે લગાવી લીધા. 20 વર્ષનો દુઃખ, એકલતા અને રાહ જોવાની પીડા એક ક્ષણે આંસુઓમાં વહેવા લાગી. એમિલી પણ રડી રહી હતી. વર્ષોથી તેના મનમાં રહેલો ખાલીપો જાણે ધીમે ધીમે ભરાઈ રહ્યો હતો. તેણે પહેલીવાર એવું લાગ્યું કે તે ખરેખર પોતાના ઘરે પહોંચી ગઈ. થોડા સમય પછી તેઓ શાંત થઈ ગયા અને એકબીજાને જોવા લાગ્યા. સારા તેની આંખો, તેના ચહેરા અને તેના સ્મિતને જાણે યાદોમાંથી ઓળખી રહી હતી. જ્હોન હસતો પણ હતો અને રડતો પણ હતો. એમિલીએ ધીમા અવાજે પૂછ્યું, શું તમે ખરેખર મને આટલા વર્ષો સુધી શોધતા રહ્યા? જ્હોનની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે જવાબ આપ્યો, એક પણ દિવસ એવો નહોતો જ્યારે અમે તને યાદ નહીં કરી હોય. એક પણ જન્મદિવસ એવો નહોતો જ્યારે અમે તારા માટે કેક ન કાપી હોય અને એક પણ ક્ષણ એવી નહોતી જ્યારે અમે આશા છોડી હોય. આ શબ્દો સાંભળીને એમિલીએ ફરી માતા પિતાને ગળે લગાવી લીધા. તે દિવસે માત્ર એક પરિવાર મળ્યો નહોતો. તે દિવસે 20 વર્ષ જૂનું અધૂરું અધ્યાય પૂર્ણ થયું હતું. વિશ્વભરમાં લાખો લોકોએ આ વાર્તા જોઈ અને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. લોકો કહેતા હતા કે ક્યારેક ચમત્કાર ફિલ્મોમાં નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ થાય છે અને આ પરિવારની વાર્તાએ એક વાત સાબિત કરી, જો પ્રેમ સાચો હોય અને આશા જીવંત હોય તો વર્ષોનું અંતર પણ એક દિવસ હારી જાય છે. તો મિત્રો, આવી સત્ય ઘટનાઓ આધારિત વાર્તાઓ અને સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.